ચાલો આજે આપણે પાપડ તીક્કી રોલ બનાવીએ। તો તેના માટે આપણે એક બાઉલ બટેકા લીધા છે। હવે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું। હવે આપણે તેમાં કિચન કિંગ મસાલો, આમચૂર મસાલો અને મીઠું ત્રણેય આપણે એમાં એડ કરીશું। હવે આપણે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અંદર એડ કરીશું। હવે આપણે બધું એને મિક્સ કરી દઈશું। હવે આપણે તેની એટલી તીક્કી બનાવવાની છે। જેમ આપણે ફ્રેન્કીમાં તીક્કી બનાવીએ એવી રીતે આપણે તીક્કી બનાવવાની છે। આવી રીતે લઈને આમ તમે જોઈ શકો છો, આવી રીતે આપણે તીક્કી કરવાની છે। જોઈ શકો છો 4 તીક્કી મારી બની છે। 1 કપ બટેકાનો માવો હતો તેમાં આપણે થોડું પાણી લેવાનું છે ડીશમાં અને તેમાં આપણે પાપડ ડુબાડવાનું। આવી રીતે કાચો પાપડ આપણે એને ભીનો કરવાનો છે। એક મિનિટ જેટલી વાર લાગશે તેને ભીનો થવામાં, એટલે થોડુંક ટેન્શન નહીં લેવાનું કે મારો પાપડ કેમ ભીનો નથી થતો। આવી રીતે ફેરવતું રહેવાનું તેને। 1 મિનિટ થઈ ગઈ છે અને આપણો પાપડ જો આવી રીતે થઈ ગયો છે લૂઝ। હવે તેમાંથી લઈ લેશું આપણે આને પાટલી ઉપર લઈ લીધું છે। હવે આની ઉપર આપણે તીક્કી મૂકીશું અને આપણે એને ફોલ્ડ કરીશું। આવી રીતે શાંતિથી કરવાનું છે, આસ્તે આસ્તે અને આવી રીતે ફોલ્ડ કરી દઈશું। મારું થોડુંક તૂટી ગયું છે પણ તમે થોડું ધ્યાન રાખજો। ચાલો આવી રીતે આપણે બીજો પાપડ લઈએ, તેને પણ આપણે આવી રીતે સેન્ટરમાં મૂકીએ અને આપણે એને ફોલ્ડ કરીશું બધી બાજુથી। અને આવી રીતે થઈ ગયું। આવી રીતે આપણે ફોલ્ડ કરવાનું છે એકદમ મસ્ત રીતે। મારું પહેલું તો થોડુંક તૂટી ગયું હતું પણ આમાં મેં થોડું ધ્યાન રાખ્યું, ચાલે થોડું। હવે આપણે કોર્નફ્લોરનું પાણી લીધું છે અને આપણે આ બ્રેડનો ભૂક્કો આવે તે છે। તો પહેલાં આપણે કોર્નફ્લોરના પાણીમાં આપણે એને આવી રીતે ડીપ કરીશું એકદમ સારી રીતે। અને હવે આમાં આપણે ડીપ કરીશું। આપણે આ ઘરે કોઈ પણ મહેમાન આવ્યું હોય તો આપણે ફરસાણમાં બધી રીતે આપણે શું રાખીએ, નોર્મલી વસ્તુ રાખીએ કે સમોસા છે કે પછી ભજીયા છે, આવી રીતે આપણે બધું રાખતા હોઈએ। પણ આપણે આવી વસ્તુ કંઈક નવી રાખીએ તો સારું લાગે। તો આવી રીતે આપણે પહેલાં થોડું ટેન્શન થાય કે આવી વસ્તુ આપણે કેવી રીતે કરી શકશું। બપોરે જમવાનું હોય તો આપણે પહેલાં સવારે આને આવી રીતે સ્ટફિંગ કરીને બધું રેડી રાખીશું। તો બપોરે આપણે અમથું પણ સમોસા તૈયાર લાવીએ તો આપણે કેમ પૂરી તળવાની હોય ત્યારે આપણે એને પહેલાં અગાઉ સમોસા તળીએ છીએ। તો એવી રીતે આપણે આને તળી નાખવાનું, પણ પહેલાં સવારે આપણે આ રેડી રાખવાનું। તો બપોરે આપણને થોડું ઓછું આપણે મહેનત આ તે બધું મહેમાન સાથે આપણે બેસી શકીએ, તો ઓછો આપણો ટાઈમ બગડશે। અને આ કંઈક નવી વસ્તુ છે, ચીઝ અને પનીર વગરની વસ્તુ છે તો બધાને ચાલે। ચીઝ અને પનીર કોઈકના ઘરે હોય, કોઈકના ઘરે ના હોય, તો આપણે એવી વસ્તુ આજે લાવ્યા છીએ કે ચીઝ અને પનીર વગર આ વસ્તુ બની શકે। તો આપણે બધા ટ્રાય કરીશું પહેલાં, અને પછી મહેમાન આવે ત્યારે આપણે જરૂરથી આ કરીશું, બધાને જ ભાવશે। આપણું સ્ટફિંગ બધું જ આ રેડી છે, પકોડા ટાઈપનું જ આ થશે। અને હવે આને આપણે ફ્રીઝરમાં મૂકવાનું છે 10 મિનિટ માટે, રેસ્ટ આપવાનું છે। હવે આપણે ફ્રાય કરીશું। તો તેલ આપણું આવી ગયું છે તો આપણે તેમાં મૂકી દઈશું બધું।
બધી જ આપણે પલટાવી દઈશું એને. આમાં તમને ટેસ્ટ મરીનો પણ આવશે, કેમ કે મરીવાળા પાવડર છે, મરીવાળા પાપડ છે એટલે. આવી રીતે ગોલ્ડન કલરના થવા દઈશું આપણે. થોડા થોડા થઈ ગયા છે. 2 મિનિટ રાખીને આપણે પછી લઈ લેશું. આપણા પાપડ ટિક્કી રોલ તૈયાર છે. આપણે તેને કટ કરીશું. આવી રીતે અંદરથી થશે.